રાજ્યમાં ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતેથી એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ. આ જે ચારેય ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ. અને એના સેન્ટરને વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના 2275 રૂપિયાએ, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના ₹2500, જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના 3180 રૂપિયા, જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના 3225 રૂપિયા, મકાઈ પ્રતિ ક્વિન્ટલના 2090 રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે. ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે, સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય, જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે. ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ. ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવ એના જે વેચાણ કરવા માટે ઈચ્છતા ખેડૂતો એને નોંધણી કરવા માટે દરેક ગામની અંદર પણ ખાસ કરીને વીસી જે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી કરતા હોય છે એના માધ્યમથી અને રાજ્ય સરકારના FPP એટલે પોર્ટલ જે ફાર્મર્સ પ્રોક્યુરમેન્ટ એટલે ખરીદી માટેનું પોર્ટલ છે એના માધ્યમથી પણ ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન કરવા માટેની જોગવાઈ છે. આની શરૂઆત અમે આવતીકાલ એટલે 27/2/2024થી 31/3/2024 સુધીના આ સમય દરમિયાન નોંધણી થશે, રજીસ્ટ્રેશન થશે અને એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય એ ખેડૂતોએ એમાં રજૂ કરવાના હોય છે. અને સાથે આ નોંધણીના સમય દરમિયાન જ વચ્ચેથી અમે 15મી માર્ચથી એ આ ખરીદી માટેનો પણ અમે જાહેરાત કરીએ છીએ અને ખરીદી પણ 15મી માર્ચથી શરૂ થશે. આમ કુલ ખરીદીના રાજ્યમાં 196 જેટલા સેન્ટરો છે એ સેન્ટર ઉપરથી આ ખરીદી કરવા નોંધણી થાય. નોંધણી પછી 15મી માર્ચથી ખરીદીની શરૂઆત થશે. આ રીતે એની સાથે નોંધણી કરવા તો ખેડૂત જે સામાન્ય રીતે નક્કી કરેલા ડોક્યુમેન્ટ લઈને જાય અને એ પ્રમાણે નોંધણી થયા પછી આગામી દિવસથી ખરીદી શરૂ થશે.